મોર્નિંગ ટોપ સ્ટોક્સની વિગત સાથે સહયોગી આરતી મહેતા અને તૃપ્તિ કપૂરિયા જોડાઈ ગયા છે. તો આરતી, સૌથી પહેલાં શરૂઆત તમારાથી કરીએ. કયા સ્ટોક્સ આજે ખાસ ફોકસમાં રાખવાના છે? જી, સૌથી પહેલાં તો તમને અને દર્શકોને જે આપણે 10 વર્ષ પૂરા કર્યા છે એ નિમિત્તે ઘણો આભાર દર્શકોનો. અને ટોપ સ્ટોકની આજે વાત કરીએ તો સૌથી પહેલાં વોડાફોન આઈડિયા ખાસ ફોકસમાં છે. આપણે જોયું હતું કે રિલાયન્સ જીઓ અને ભારતી એરટેલે જે રીતે ટેરિફમાં વધારો કર્યો છે, તો હવે વોડાફોન આઈડિયા તરફથી પણ ટેરિફમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રીપેડ અને પોસ્ટપેડ માટે ટેરિફ દર જે છે તે લગભગ 10થી લઈને 12% સુધી વધાર્યા છે. અને 4 જુલાઈથી આજે નવા દર જે છે તે અમલમાં આવતા જોવા મળશે. સાથે જ જીઓ અને ભારતી એરટેલ બાદ હવે આ વોડાફોન આઈડિયા પણ ટેરિફ વધારો કરી રહી છે. અને કંપનીનું ખાસ કરીને આના ઉપર કહેવું છે કે આવનાર ત્રિમાસિકમાં 4G અને 5Gના ને લોન્ચ કરવા માટે ખાસ કરીને કંપની જે છે તે અહીંયાથી રોકાણ કરતી જોવા મળશે. તો એક ટેલિકોમમાંથી વોડાફોન આઈડિયાનું કાઉન્ટર આજે ખાસ ફોકસમાં રાખવાનું રહેશે. ટાટા સ્ટીલ નેક્સ્ટ કાઉન્ટર અહીંયા નજર કરી લઈએ તો શેર ઇસ્યુ કરવાના સમાચાર અહીંયા આપણને બનતા દેખાઈ રહ્યા છે. ટાટા સ્ટીલની સબસિડરી જે છે ટી સ્ટીલ હોલ્ડિંગ્સે ડેટ કન્વર્ઝન માટે ખાસ કરીને શેર્સ ઇસ્યુ કર્યા છે. અને FY25માં ટી સ્ટીલ હોલ્ડિંગ્સે લગભગ 336 કરોડ શેર ઇસ્યુ કર્યા છે. સાથે જ કન્વર્ઝન બાદ જે છે ટી સ્ટીલ હોલ્ડિંગ્સ કંપનીની સંપૂર્ણ માલિકીની સબસિડરી રહેશે. તો ફોકસ ટાટા સ્ટીલ પર પણ રાખવાનું રહેશે. એક પોઝિટિવ રિએક્શન અહીંયા સ્ટોક બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર અલ્ટ્રાટેક સિમેન્ટનું અહીંયાથી જોવા મળશે. ક્ષમતા વધારવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને કંપનીએ આંધ્રપ્રદેશના તળીપાત્રી યુનિટમાં ક્લિન્ઝર ક્ષમતા જે છે 3.35 MTPAથી વધારી છે. અને ગ્રાઇન્ડિંગ ક્ષમતા જે છે તે 1.8 MTPAથી અહીંયાથી વધારવામાં આવી છે. તો આજે ખાસ અલ્ટ્રાટેક સિમેન્ટના કાઉન્ટર પર પણ ફોકસ રાખવાનું રહેશે. ગોદરેજ પ્રોપર્ટીઝની વાત કરી લઈએ તો અહીંયા જમીન ખરીદવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીએ બેંગ્લોરમાં 7 અને પુણેમાં 11 એકર જમીન ખરીદી છે. ગ્રુપ હાઉસિંગ અને હાઈ સ્ટ્રીટ પ્રોજેક્ટ માટે રિટેલ પ્રોજેક્ટ માટે ખાસ કરીને આ જમીન જે છે તે કંપની તરફથી ખરીદવામાં આવી છે. અને બેંગ્લોર પ્રોજેક્ટથી લગભગ 1200 કરોડની આવકની અપેક્ષા કંપની રાખી રહ્યું છે. જ્યારે પુણેમાં જે પ્રોજેક્ટ છે ત્યાંથી લગભગ 1800 કરોડની આવકની અપેક્ષા કંપની રાખી રહી છે. તો ગોદરેજ પ્રોપર્ટીઝ આજે ઓવરઓલ ફોકસમાં રાખવાનું રહેશે. રિયલ એસ્ટેટ સ્ટોકની વાત કરી લઈએ તો ઓવરઓલ રિયલ એસ્ટેટ કાઉન્ટરમાં પણ આજે એક ફોકસ રહેશે. કારણ કે અહીંયા જૂનમાં ખાસ કરીને મુંબઈની વાત કરી લઈએ તો ઘરોનું રજિસ્ટ્રેશન જે છે તેમાં 12%નો વધારો આપણને જોવા મળતો દેખાયો છે. અને આ રજિસ્ટ્રેશન જે છે તે 12% વધી 11,575 યુનિટ પર આપણને પહોંચતું દેખાયું છે. જૂન મહિનાની વાત કરીએ તો રજિસ્ટ્રેશન પર નાઇટ ફ્રેન્કનો એક રિપોર્ટ પણ આવ્યો છે. તેમના મુજબ આજે રજિસ્ટ્રેશન છે તેમાં વધારો આપણને જોવા મળતો દેખાયો છે. અને સતત 6 મહિનામાં રજિસ્ટ્રેશનની વાત કરી લઈએ તો તે 10,000 યુનિટને પાર આપણને પહોંચતું દેખાયું છે. તો આજે બધા રિયલ એસ્ટેટ કાઉન્ટર જે છે તેના પર ખાસ ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ગેલની વાત કરી લઈએ તો અહીંયા બિઝનેસ અપડેટ આવતી દેખાઈ રહી છે. સ્કોપ 1 અને સ્કોપ 2 જે GHG એમિશન માટે 0 લક્ષ્ય 2024થી લઈને 2035 અહીંયાથી કંપનીએ કર્યા છે. તો આજે બિઝનેસ અપડેટના કારણે ગેલનું કાઉન્ટર પણ આજે ખાસ નજરમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ ઝાયડસ લાઇફની વાત કરી લઈએ તો અહીંયા લાયસન્સિંગ એગ્રીમેન્ટ કંપની તરફથી કરવામાં આવ્યા છે. ડૉક્ટર રેડ્ડીઝ સાથે આ લાયસન્સિંગ એગ્રીમેન્ટ કર્યા છે. અને પોર્ટુઝુમાબ બાયોસિમિલરના કો માર્કેટિંગ માટે ખાસ કરીને આ એગ્રીમેન્ટ કર્યા છે. દવાનો ઉપયોગ ભારતમાં બ્રેસ્ટ કેન્સરના દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે. તો ખાસ ફોકસ આજે ઝાયડસ લાઇફ પર પણ રાખવાનું રહેશે. ઓર્કિડ ફાર્માની વાત કરી લઈએ તો અહીંયા પણ કંપનીએ સિપ્લા સાથે કરાર કર્યા છે. અને ભારતમાં એન્ટીબાયોટિક દવા બનાવવા માટે દવા લોન્ચ કરવા માટે ખાસ કરીને આ કરાર કરવામાં આવ્યા છે. તો એને કારણે ઓર્કિડ ફાર્મા અને સિપ્લા ઓવરઓલ આ બંને કાઉન્ટર ફોકસમાં રાખવાના રહેશે. લોરસ લેબની વાત કરી લઈએ તો અહીંયા કંપનીને EIR મળ્યો છે. US FDA દ્વારા આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ યુનિટને ખાસ કરીને EIR મળ્યો છે. અને વિશાખાપટ્ટનમના પરવાડા અનાકપલ્લી યુનિટ 1 અને યુનિટ 3ને આ EIR મળ્યો છે. તો ફોકસ આજે અહીંયા પણ રાખવાનું રહેશે. લોરસ લેબનું કાઉન્ટર નજરમાં રાખવાનું રહેશે. મારા તરફથી છેલ્લે ટાટા કન્ઝ્યુમરની વાત કરી લઈએ તો નેગેટિવ સમાચાર છે. સ્ટોક માટે નોટિસ કંપનીને મળી છે IT વિભાગ પાસેથી. અસેસમેન્ટ યર 2019 અને 20 માટે ખાસ કરીને નોટિસ મળી છે. અને લગભગ 172 કરોડની નોટિસ કંપનીને મળતી દેખાઈ રહી છે. તો ફોકસ ટાટા કન્ઝ્યુમર પર પણ રાખવાનું રહેશે. એક નેગેટિવ રિએક્શન સ્ટોક આજે બતાવી શકે છે. તો આ બધા કાઉન્ટર મારા તરફથી પણ તૃપ્તિ અન્ય પણ ઘણા કાઉન્ટર છે જેમાં આપણને રિએક્શન જોવા મળી શકે છે. ક્યાં ફોકસ?
આરતી, સૌથી પહેલાં તો આપને અને આપણા બધા દર્શક મિત્રોને શુભેચ્છાઓ. આપણે 10 વર્ષ પૂર્ણ કર્યા છે અને આપણે આશા રાખીએ છીએ કે આગળ જ આવી રીતે જ આપણને સહયોગ મળતો રહે. હવે સ્ટોક્સી ન્યૂઝ પર નજર કરીએ તો શરૂઆત આપણે TVS મોટરથી કરશું. પોઝિટિવ સમાચાર આપણને આવતા જોવા મળી રહ્યા છે કે TVS મોટર્સે TVS ક્રેડિટ સર્વિસ છે જેમાં તેમણે રોકાણ કર્યું છે. તેમણે 68.94 લાખ કરોડનું રોકાણ કર્યું છે અને લગભગ અગર રૂપીસ ટર્મના હું વાત કરું છું તો લગભગ 283 કરોડનું રોકાણ અહીંયા કરવામાં આવ્યું છે. અને TVS ક્રેડિટ સર્વિસમાં કંપનીનું હવે શેર હોલ્ડિંગ જે છે તે વધીને લગભગ 80.69% પર થઈ ગયું છે. એટલે પોઝિટિવ સમાચાર છે અને ડેફિનેટલી આજે ઓટો નંબર્સ પણ આવવાના છે એટલે આજે TVS મોટર્સ ખાસ ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ ટાઇટન પર. અહીંયા પણ એક પોઝિટિવ સમાચાર આવતા જોવા મળ્યા છે. કંપનીએ બાંગ્લાદેશમાં JV બનાવવા માટે તેમને રિધમ જ્વેલરી લિમિટેડ સાથે તેમને કરાર કર્યા છે જેમાં ખાસ કરીને તેઓ બાંગ્લાદેશમાં જે પોતાની જ્વેલરી પ્રોડક્ટ્સ જે છે તેમાં તેનું પ્રોડક્ટ્સનું મેન્યુફેક્ચરિંગ કરશે, તેને રિટેલિંગ કરશે અને આ રિટેલિંગ માટે તેમને પોતાનો બિઝનેસ ગ્રોથ કરવા માટે તેમને આ JV બનાવ્યા છે. એટલે ટાઇટન પણ આજે ખાસ ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ એરેડા પર. એરેડામાં બિઝનેસ અપડેટ આપણને આવતા જોવા મળ્યા છે. કંપનીની ખાસ લોન જે સેન્કશન જે છે તેમાં ગ્રોથ જોવા મળ્યો છે. લગભગ 1,893 કરોડથી વધીને તે 9,136 કરોડ પર વાર્ષિક ધોરણે આ નંબર્સ આવતો જોવા મળ્યો છે. લોન ડિસબર્સમેન્ટની વાત કરશું ત્યાં પણ લગભગ આપણને 48% ગ્રોથ 67% ગ્રોથ જોવા મળ્યો છે. 3,174 કરોડથી વધીને 5,320 કરોડ પર આપણને નંબર્સ આવતા જોવા મળ્યા છે. ખૂબ જ એક પોઝિટિવ બિઝનેસ અપડેટ છે. ડેફિનેટલી આજે એરેડા કાઉન્ટર આપણને કદાચ એક પોઝિટિવ ઝોનમાં કારોબાર કરતો જોવા મળી શકે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે HDFC લાઈફ માટે એક નેગેટિવ સમાચાર આવ્યા છે કે મહારાષ્ટ્ર ટેક્સ વિભાગથી GST ડિમાન્ડ અને પેનલ્ટી માટે તેમને એક ઓર્ડર્સ મળ્યા છે. એક નેગેટિવ સમાચાર છે એટલે આજે HDFC કાઉન્ટર પર HDFC લાઈફના કાઉન્ટર પર ખાસ નજર રહેશે. બેંક ઓફ બરોડા પર નજર કરીએ. અહીંયા પણ આપણને એક નેગેટિવ ન્યૂઝ આવતા જોવા મળી રહ્યા છે. કંપનીને ટેક્સ નોટિસ મળી છે કે બેંકને IT વિભાગ પાસેથી 1,068 કરોડની ટેક્સ તેમને નોટિસ મળી છે અને લગભગ તેમને 17 અને 18 યર્સ જે છે AY યર્સ તેના માટે તેમને નોટિસ આપવામાં આવી છે અને 5 જુલાઈએ બોર્ડની બેઠક પણ થવાની છે જેમાં કંપની ફંડ એકત્ર કરવા પર પણ વિચાર કરશે. એટલે બે સમાચાર છે પરંતુ એ સૌથી ફ્રન્ટ પર રહેશે નોટિસ જે મળી છે તેના કારણે કરીને કદાચ આ કાઉન્ટર પર આજે આપણને કદાચ નેગેટિવ રિએક્શન જોવા મળી શકે. JSW એનર્જી પર નજર કરી લઈએ. અહીંયા પોઝિટિવ સમાચાર આવ્યા છે. કંપનીને LOA મળ્યો છે. SJVN પાસેથી તેમની સબસિડરી કંપની JSW નિયો એનર્જી પાસેથી તેમને LOA મળ્યો છે અને SJVN પાસેથી જે LOA મળ્યો છે જેમાં ખાસ કરીને 300 મેગાવોટ વિન્ડ સોલર હાઇબ્રિડ કેપેસિટી જો પ્રોજેક્ટ છે તેને બનાવવા માટે તેમને LOA મળ્યો છે. એટલે આ કાઉન્ટર આજે ખાસ આપણા ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે નિરેઝન કેમિકલ્સ પર. અહીંયા હિસ્સો વેચવાના સમાચાર આવ્યા છે. પ્રમોટરે કંપનીમાં 5.67% હિસ્સો તેમને વેચ્યો છે પરંતુ સામે SBI મ્યુચ્યુઅલ ફંડ અને વ્હાઇટ OAK ગ્રુપે તેમને હિસ્સો કર્યો છે. એટલે કે અહીંયા આપણને ફંડ એક્શન જોવા મળ્યું છે અને પરંતુ હિસ્સો જે વેચ્યો છે ત્યારબાદ પણ પ્રમોટરનો મોટાભાગનો હિસ્સો જે છે તે હાલમાં પણ યથાવત રહેશે. એટલે જોવાનું રહેશે કે બજાર હવે આનું કેવું રિએક્શન આપે છે. ત્યારબાદ નજર કરી લઈએ અજંતા ફાર્માસ માટે. અહીંયા કંપનીમાં પ્રમોટર્સે શેર જે છે તેમને ગીરવે મૂક્યા છે. ખાસ કરીને તેમને રીફાઇનાન્સિંગ માટે પ્રમોટર્સે 4.5 લાખ શેર્સ તેમને ગીરવે મૂક્યા છે. એટલે જોવાનું રહેશે કે બજાર એને કેવી રીતે રિએક્શન આપે છે. ત્યારબાદ નજર કરી લઈએ છેલ્લા કાઉન્ટર્સ પર તો સિગ્નેચર ગ્લોબલ્સ માટે અહીંયા સેલ્સ ઓર્ડર્સ મળ્યા છે. ગુરુગ્રામમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ટાઇટેનિયમ SPR માટે તેમને 2700 કરોડનો સેલ્સ ઓર્ડર મળ્યો છે. એટલે ખૂબ જ પોઝિટિવ સમાચાર આ કાઉન્ટર માટે પણ આપણને જોવા મળી રહ્યા છે. નીરજ, ખાસ કરીને આજે ઓટો કંપનીઝ, ફાર્મા કંપનીઝ અને રિયલ એસ્ટેટ સેક્ટર્સને લઈને જે ન્યૂઝ આવ્યા છે એ બધા જ આજે ફોકસમાં રહેશે.